કંદોઈએ બનાવેલા બટેટા વડા ખાઈએ તો તેનો સ્વાદ ઘરના બટેટા વડાથી એકદમ અલગ અને આટલો ટેસ્ટી કેવી રીતે હોય છે? તેનું કારણ છે તેની સ્ટફિંગ બનાવવાની રીત આખી અલગ જ હોય છે. તો ચાલો આજે આપણે જે રીતે કંદોઈ બનાવે તે જ રીતે અને તે જ સ્વાદવાળા બટેટા વડા હવે ઘરે બનાવીએ. તો ચલો ફટાફટ રેસીપી જોઈએ. સૌથી પહેલા આપણે બેટર બનાવીએ. તેના માટે 1 કપ જેટલું બેસન લીધું છે. તેને ચાળીને લીધું છે. એક મોટા વાસણમાં લઈ લેવાનું. એની અંદર 1 TBSP જેટલો ઝીણો રવો એડ કરીએ છીએ. આ કરવાથી ફ્રેન્ડ્સ તેલ પણ નહીં ભરાય અને ટેક્સચર પણ સરસ આવશે. હવે બેસનનું બેસ્ટ ફ્રેન્ડ એટલે કે અજમો ઉમેરીએ. અત્યારે અડધી ચમચી નાની જેટલો અજમો લીધો છે. તેને હાથેથી મસળીને નાખીએ. અજમો નાખવાથી બેસન એકદમ સરળતાથી પચી જાય છે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 2 પિંચ જેટલી હળદર એડ કરીએ છીએ. હવે ઘણા બધાને ફ્રેન્ડ્સ એવો પ્રોબ્લેમ થાય છે કે બટેટા વડા બને પછી લાલ થઈ જાય છે. તો તમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કહું. અત્યારે આપણે 2 પિંચ જેટલી જ હળદર એડ કરી છે અને તેટલી જ કરવાની. જો હળદર નાખ્યા પછી બેટરમાં સરખી મિક્સ નહીં થાય અને બેકિંગ સોડા નાખી અને પછી તળશું ને તો તે લાલ થઈ જશે. તો તમારે બેકિંગ સોડા નાખતા પહેલા હળદરને બેટરમાં સરસ રીતે મિક્સ કરવાની અને પછી જ આપણે બેકિંગ સોડા એડ કરવાનો. તો એવું ક્યારેય નહીં થાય. અને છતાં પણ તમને ઇનકેસ પ્રોબ્લેમ થાય તો તમે હળદર સ્કીપ કરી શકો છો. 1/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ અત્યારે ચણાનો લોટ વધારે દેખાય છે પણ જ્યારે આપણે પાણી નાખીને બેટર બનાવશું ને ત્યારે લોટ ઓછો થઈ જશે એટલે કે શ્રિંક થઈ જશે. તો જો મીઠું વધારે પ્રમાણમાં નાખશું ને લોટના પ્રમાણમાં તો બહુ જ ખારું થઈ જશે. ઇનકેસ તમને મીઠું ઓછું લાગે તો તમે પાછળથી એડ કરી શકો છો. હવે બધું આપણે સરખી રીતે એકવાર મિક્સ કરીએ. પહેલા આપણે કોરું જ મિક્સ કરી દઈએ જેથી મસાલા લોટની અંદર સરસ મિક્સ થઈ જાય. ફ્રેન્ડ્સ છે બધી નાની નાની બાબત પણ આપણે જ્યારે પરફેક્ટ રેસીપી બનાવી હોય ને તો આ બધી બાબતનું ધ્યાન રાખશું તો આપણા બટેટા વડા એકદમ કંદોઈ સ્ટાઇલના ઘરે જ તૈયાર થશે. આવી જ નાની ટિપ્સ જોતા રહેવા માટે રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું એકદમ ફ્રી છે. હવે આપણે 1 કપ પાણી લીધું છે. થોડું થોડું પાણી એડ કરીને બેટર બનાવશું અને હું તમને લાસ્ટમાં કહું કે મેં કેટલું પાણી એડ કર્યું. ફ્રેન્ડ્સ ચણાના લોટનું બેટર બનાવે ને ત્યારે 1 સામટું પાણી ક્યારેય એડ નહીં કરી દેવાનું. નહીં તો બેટર બહુ ઢીલું થઈ જાય અને જ્યારે તમે બેટર પણ બનાવતા હશો ને તો બહુ લમ્સ પડશે. વધારે પાણી હશે ને તો ઓછું પાણી લઈને તમે આવી રીતે મિક્સ કરશો તો લમ્સ પણ ઓછા બનશે. તો તમને બેટર બનાવવામાં પણ સરળતા રહેશે. તમે જોઈ શકો છો આપણે થોડું થોડું પાણી એડ કર્યું તો અત્યારે એકદમ લમ્સ વગરનું બેટર બન્યું છે. પહેલા આપણે સરખી રીતે તેને મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ જ્યારે આપણે બટેટા વડા માટે બેટર બનાવે ને ત્યારે બહુ વધારે થીક હશે તો પણ બહુ કોરા બટેટા વડા બનશે. જો પતલું હશે તો સ્ટફિંગને કોટ જ સરખું નહીં થાય. તો આપણે પરફેક્ટ બેટર બનાવવું જરૂરી છે. તમે જોઈ શકો છો અત્યારે સરસ પોરિંગ કન્સિસ્ટન્સીનું બેટર બન્યું છે. હવે આપણું બેટર પરફેક્ટ છે કે નહીં તે ચેક કરવા માટે એક સ્પૂન લીધી છે. તેનો પાછળનો ભાગ આવી રીતે બેટરમાં ડીપ કરવાનો છે અને તમે જુઓ સરસ રીતે ચમચી કોટ થઈ ગઈ છે. બિલકુલ અત્યારે ચમચી નથી દેખાતી અને પરફેક્ટ બેટર બન્યું છે. જો તમને વધારે પતલું લાગે તો તમે 1 થી 2 ચમચી લોટ વધારે એડ કરી શકો છો અને આનાથી વધારે થીક હોય તો 2 ચમચી પાણી એડ કરી ઢીલું કરીને રાખી શકો છો. અત્યારે બેટર બનાવવા માટે આપણે 1/4 કપ જેટલું પાણી વાપર્યું છે. હવે સ્ટફિંગ બને ત્યાં સુધી બેટરને રેસ્ટ આપીએ. હવે આપણે 500 ગ્રામ એટલે કે 5 નંગ બટેટાને કુકરમાં અડધા ડૂબે તેટલું પાણી નાખી 1 ચમચી મીઠું નાખી અને 3 વિસલે બાફી લીધા છે. હવે તેની છાલ કાઢી લઈએ. ફ્રેન્ડ્સ એકદમ ઇમ્પોર્ટન્ટ વાત કહું. ફ્રેન્ડ્સ જ્યારે સરસ બટેટા વડા બનાવવા છે ત્યારે સ્ટફિંગ બનાવતા પહેલા બાફેલા બટેટા એકદમ ઠંડા હોવા જરૂરી છે. કેમ કે જો બટેટા ગરમ હશે અને પછી આપણે સ્ટફિંગમાં મસાલા એડ કરશું ને તો તે પાણી છોડશે અને સ્ટફિંગ આપણું ઢીલું થઈ જશે. અને ફ્રેન્ડ્સ આ બટેટા વડામાં મસાલો કરવાની રીત બીજા બટેટા વડા કરતાં અલગ છે. તો તમે લાસ્ટ સુધી વિડીયો ચોક્કસ જોજો તો એકદમ બેસ્ટ બટેટા વડા બનશે. 1 તીખું લીલું મરચું અને 1 ઇંચ આદુના ટુકડાની પેસ્ટ બનાવીએ. હવે બટેટા વડાને એકદમ બાર જેવો ટેસ્ટ આપવા માટે 1 ચમચી સૂકા ધાણા લીધા છે અને 1 ચમચી લીલી વરિયાળી લીધી છે. બંનેને આપણે અધકચરા ક્રશ કરીએ. ફ્રેન્ડ્સ આને આવી રીતે ફ્રેશ જ ક્રશ કરવાના જેથી તેની ફ્લેવર સરસ આવશે. બંનેને આપણે કાઢી લઈએ. 3 લવિંગ અને 1 ટુકડો તજ પણ આપણે ક્રશ કરી લઈએ. અડધી વાટકી એટલે કે 4-5 ચમચી જેટલું બેસન લીધું છે તેને આપણે શેકી લઈએ. અત્યારે આપણે તેલ વગર જ શેકીએ છીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. આપણે આને બેસન થોડું ગરમ થાય અને થોડી સ્મેલ આવે તેટલું જ કરવાનું છે. એપ્રોક્સ 1 થી 2 મિનિટ જ શેકીશું.
જેથી તેનો કાચો સ્વાદ હોય તે જતો રહે. ફ્રેન્ડ્સ, તમને બહુ સારી વાત કહું, તમારા ઘરે ભરેલા શાક, પછી ચણાના લોટવાળા આખા મરચાં વગેરે વધુ પ્રમાણમાં બનતું હોય ને, તો તમે 500 ગ્રામ બેસનને લાવી આવી રીતે શેકી અને ભરી લેશો ને ડબ્બામાં, તો 2 થી 3 મહિના સુધી શેકેલો ચણાનો લોટ બહુ જ મસ્ત રહેશે અને તમારે જ્યારે કોઈ પણ વાનગી બનાવી હોય ત્યારે તમે તેનો ફટાફટ ઉપયોગ કરી શકશો. હવે એપ્રોક્સ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે ને તમે અડીને જુઓ તો એકદમ સરસ લોટ ગરમ પણ થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. આને આપણે થોડું ઠંડુ થવા દઈએ. બેસનને આપણે ચાળી લેવાનું છે જેથી બિલકુલ લમ્સ ના રહે. તે જ પેનની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. 2 TBSP લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 1 ચમચી જેટલું જીરું એડ કરીએ છીએ. જીરું થોડું થાય પછી 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને વરિયાળી અને ધાણા ક્રશ કર્યા તે એડ કરીએ. બનાવેલી આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીએ. તમારે વધારે તીખાશ જોતી હોય ફ્રેન્ડ્સ તો તમે સમારેલા મરચાં પણ એડ કરી શકો છો. 1/4 ચમચી જેટલી હળદર એડ કરીએ. આવું કરવાથી ફ્રેન્ડ્સ હળદરનો કાચો સ્વાદ બિલકુલ નહીં લાગે અને કલર પણ બહુ જ સરસ આવશે. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ અને 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ફટાફટ હલાવવાનું જેથી મસાલા બિલકુલ ના બળે. હવે મસાલા સરખા સતરાય તેની માટે 2-3 ચમચી જેટલું પાણી એડ કરીએ. આવું કરવાથી મસાલા બળશે પણ નહીં અને સરસ સતરાશે પણ ખરા. 1/4 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીએ છીએ. અડધી ચમચી આમચૂર પાવડર એડ કરું છું. હજુ બીજું 2 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. તજ લવિંગનો પાવડર બનાવ્યો તે એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણે ગરમ મસાલો તો એડ કર્યો પણ આમાં ખડા મસાલાનો સ્વાદ ખૂબ સરસ લાગે છે, તો આપણે અત્યારે તજ લવિંગનો પાવડર પણ એડ કરીએ છીએ. હવે આપણો મસાલો સરસ સતળાઈ ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. આપણે બટેટાને હાથમાં લઈ અને હાથેથી જ આવી રીતે દબાવીને મિક્સ કરીએ. છે ને ફ્રેન્ડ્સ, બટેટાવડા બનાવવાની એકદમ અલગ રીત. અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો ફ્રેન્ડ્સ. અને બધા સ્વાદને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. હવે બધી વસ્તુને આપણે એકવાર સરસ મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આપણે કંદોઈના બટેટાવડા લાવીએ ને તો તેનો કલર આવો જ હોય છે, એકદમ લાલ ચટાકેદાર હોય છે. હવે મેશરથી મેશ કરતા જઈએ. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે મસાલામાં બટેટા મેશ કરીને સીધો મસાલો કરીએ ને તેનો ટેસ્ટ અને આ રીતે જ્યારે સ્ટફિંગ બનાવીએ ને તે બટેટાવડા બંનેનો ટેસ્ટમાં ઘણો ફરક હોય છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને કોથમીર એડ કરીએ. ફ્રેન્ડ્સ, આમાં કોથમીર થોડી વધારે નાખવાની જેથી તેનો સ્વાદ ખૂબ સરસ લાગશે. આ રીતે ફ્રેન્ડ્સ ચોક્કસ એકવાર ઘરે બટેટાવડા બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે તમને બટેટાવડા કેવા લાગ્યા. ફ્રેન્ડ્સ, નોર્મલ બટેટાવડા કરતાં આ બટેટાવડા 10 ગણા ભાવશે. હવે આ સ્ટફિંગને આપણે પૂરું ઠંડુ થવા દઈએ. હવે એકદમ સ્પેશિયલ ટ્રીક કહું ફ્રેન્ડ્સ, જ્યારે આપણે કંદોઈની દુકાને જઈએ ને ત્યારે તેઓ બટેટાવડાના સ્ટફિંગના બહુ જ બધા આખો થાળો ભરીને બોલ્સ બનાવીને રાખે છે અને તેમનું સ્ટફિંગ ક્યારેય ઢીલું નથી થતું અને બોલ્સ ક્યારેય ઢીલા નથી પડી જતા. તેનું કારણ છે ચણાનો લોટ. આપણે જે ચણાનો લોટ શેક્યો ને ફ્રેન્ડ્સ, તે એકદમ સિક્રેટ વસ્તુ છે જે કંદોઈ એડ કરે છે. તે લોકો આવી રીતે કોરો ચણાનો લોટ નાખે છે સ્ટફિંગ બન્યા પછી 1 થી 1.5 ચમચી જેટલો, અને પછી તેને હાથેથી મિક્સ કરી દે છે. ફ્રેન્ડ્સ, આવી રીતે લોટ એડ કરવાથી જેટલું મોઇસ્ચર હશે ને બટેટાનું તે બધું જ લોટ શોષી લેશે અને સ્ટફિંગ એકદમ પ્રોપર બની જશે. બધું આપણે સરખું મિક્સ કરી દેવાનું. હજી તમને ઢીલું લાગે તો તમે 1 ચમચી જેટલો લોટ એડ કરી શકો છો. બટેટામાં જે પ્રમાણે ફ્રેન્ડ્સ મોઇસ્ચર હશે ને તે પ્રમાણે તમારે લોટ એડ કરવાનો છે. અત્યારે આપણું સ્ટફિંગ એકદમ બરાબર રેડી થઈ ગયું છે. એક લોટ જેવું જ ફોર્મ થઈ ગયું છે. હવે આપણે હાથ પર થોડું તેલ લગાડી લઈ અને બોલ્સ બનાવીએ.
ફ્રેન્ડ્સ, આપણે ચણાનો લોટ એટલા માટે શેક્યો હતો કે આપણે કાચો ચણાનો લોટ એડ કરીએ ને તો તળાયા પછી પણ અંદરથી તેની કચાશ લાગે. જો શેકેલો ચણાનો લોટ હશે ને તો બિલકુલ નહીં લાગે. અત્યારે આપણે આ મીડિયમ સાઇઝના બટેટાવડા બનાવીએ છીએ. ફ્રેન્ડ્સ, આપણું સ્ટફિંગ એટલું પ્રોપર છે કે હાથમાં પણ બિલકુલ ચોંટતું નથી. આપણે જે માપ લીધું હતું તેનાથી 20 બોલ્સ બનીને રેડી થયા છે. આપણે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ. અત્યારે એકદમ સ્લો ફ્લેમ રાખી છે. હવે આપણા લોટે પણ રેસ્ટ કરી લીધો છે. આપણે ખોલીને ચેક કરીએ. બેટર થોડું ઠીક થયું છે તો આપણે 1 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. સોજી છે ફ્રેન્ડ્સ, તે પણ પાણી શોષે છે અને ચણાનો લોટ પણ પાણી શોષીને સેટ થાય છે. એટલા માટે બેટર થોડું ઠીક થઈ જાય. હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. 1 પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરીએ છીએ અને તેને એક્ટિવેટ કરવા અડધી ચમચી લીંબુનો રસ એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ પણ એકદમ સિક્રેટ વસ્તુ છે. કોઈના પણ ઘરે બેટરમાં આપણે લીંબુ એડ નથી કરતા. કંદોઈ લોકો જ આ ટ્રીક એપ્લાય કરે છે. હવે આપણે સરખું મિક્સ કરવાનું. હવે આપણું બેટર પરફેક્ટ મિક્સ થઈ ગયું છે. હવે તેલ પ્રોપર ગરમ છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ આપણે લઈ અને તેને નાખીએ. હજુ આપણું તેલ થોડું ઓછું ગરમ છે તો આપણે 1 મિનિટ તેને થવા દઈએ. આપણને આ ખબર કેવી રીતે પડે? જ્યારે આપણે લોટ નાખીએ ને તરત જ ઉપર આવી જાય તેલમાં તો પ્રોપર ગરમ થઈ ગયું છે. લોટ છે તે થોડી વાર પછી ઉપર આવ્યો તો હજી આપણે થોડું ગરમ કરવું પડશે. હવે આપણે બોલ્સને બેટરમાં નાખીએ. આપણે કવર કરવાનું છે લોટથી તેને. પછી હાથેથી વધારાનો લોટ કાઢી અને તેને તેલમાં મૂકવાનું છે. હવે આપણે એને તરત નથી હલાવવાના ફ્રેન્ડ્સ. આવી રીતે ઉપર થોડું તેલ નાખતા જવાનું જેથી તે સરસ તળાઈ જશે. અને જે ઘણીવાર નીચેથી ફ્લેટ બની જાય છે ને ફ્રેન્ડ્સ, તે બિલકુલ નહીં બને. હવે આપણે આને ગોલ્ડન થાય તેટલા થવા દઈએ. ફ્રેન્ડ્સ, મારા ઘરમાં આ જે મમરી પડે ને તે બધાને ખૂબ ભાવે છે. તો હું હંમેશા ભજીયામાં આવી મમરી બનાવું જ છું. તમને ના ફાવતી હોય કે ના ભાવતી હોય તો તમે ઉપાડીને વ્યવસ્થિત મૂકશો તો બિલકુલ મમરી નહીં બને. તમે જોઈ શકો છો આપણા બટેટાવડા બિલકુલ લાલ નથી થયા ફ્રેન્ડ્સ અને એકદમ મસ્ત બન્યા છે. હવે આપણે તેને કાઢી લઈએ. તમે જુઓ બિલકુલ તેલ ભરાયું નથી બટેટાવડામાં.